શું તમે ક્યારે એવું મંદિર જોયું છે જ્યાં આસ્થાની સાથે મંદિરના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ગર્વથી લહેરાતો હોય? ભારતનું એકમાત્ર એવું મંદિર જ્યાં 650થી વધુ મૂર્તિઓ કંડારવામાં આવી છે અને જેની ભવ્યતા જોઈને તમારી આંખો અંજાઈ જશે. રાજકોટ નજીક આવેલું આ ભવ્ય શિખરબંધ મંદિર એટલે ખોડલધામ. આજના વ્લોગમાં જોઈશું અહીંની અદ્ભુત કોતરણી અને અહીંનો અદ્ભુત નજારો. સવારની આરતી, ગુંજતો જય ઘોષ અને ચારે બાજુ પથરાયેલી હરિયાળી. જો તમે શાંતિ અને પોઝિટિવિટી શોધી રહ્યા હોય તો આ ખોડલધામથી શ્રેષ્ઠ બીજું કોઈ સ્થળ નથી. તો ચાલો આજે ડિજિટલ દર્શન કરીએ માં ખોડલના. નમસ્કાર, જય માતાજી મિત્રો તમારું મારા આજના નવા એવા વ્લોગમાં સ્વાગત છે. અને મિત્રો આજે હું તમને એક એવા મંદિરના દર્શન કરવા માટે લઈ આવ્યો છું. તે ખૂબ જ અદ્ભુત અને કલાનો સ્થાપત્યનો અદ્ભુત નમૂનો છે અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એ મંદિર છે. જી હા, અને જે મંદિરની હું વાત કરી રહ્યો છું ને તે મિત્રો આ ખોડલધામ કાગવડમાં આવેલું મંદિર છે. અને એનું જો આગળનું લોકેશન પણ એટલું અદ્ભુત છે ને, એ જોઈને મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય ને તેવી આગળની જગ્યા છે. બગીચો છે મસ્ત મજાનો અને સ્વચ્છતાનો ભરપૂર નમૂનો, અને કંઈક આવું છે લોકેશન. વિશાળ જગ્યા ધરાવતું ખોડલધામ છે આવું. તો ચાલો મિત્રો, હવે આપણે મંદિર તરફ જઈએ અને માં ખોડલના દર્શન કરી લઈએ. મિત્રો, જ્યારે આપણે કેમ્પસમાં એન્ટર થઈ છે ત્યારે આપણને ચારો બાજુ સુંદર મજાના ગાર્ડન અને શાંતિનો એક અહેસાસ થશે. અને આ મંદિરના લાલ પથ્થરોથી બનેલું છે અને મંદિરના આગળની સ્વચ્છતા અને વ્યવસ્થા ખરેખર જોવા જેવી છે. અને મુખ્ય મંદિર સુધી જવા માટે રસ્તો ખૂબ જ એવો વિશાળ છે અને બંને બાજુ મસ્ત મજાનો બગીચો છે. આ છે કાગવડમાં આવેલું માં ખોડિયારમાંનું ભવ્યથી ભવ્ય માં ખોડલનું મંદિર. મિત્રો, આપણે મંદિરમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે મંદિરના પગથિયાને એકદમ બાજુમાં એક્સિલેટરની પણ સુવિધા છે, જેથી કોઈ વયવૃદ્ધ હોય આદમી તો તેના માટે બેસ્ટ એવી વ્યવસ્થા છે એક્સિલેટરની અહીં. આ છે માં ખોડિયારમાંનું ભવ્યથી ભવ્ય માં ખોડલનું મંદિર. આ મંદિર લેવા પાટીદાર સમાજના કુળદેવી ખોડલમાંને સમર્પિત છે, પરંતુ અહીં 18 વર્ણના લોકો દર્શન માટે આવે છે. આ મંદિરની વાત કરીએ તો આ મંદિરની લંબાઈ 299 ફૂટ છે, પહોળાઈ 153 ફૂટ છે અને ઊંચાઈ 135 ફૂટ આ મંદિરની રાખવામાં આવી છે. અને આખું મંદિર લાલ પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું છે, જેમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. મંદિર પર અદ્ભુત અને ઝીણવટભરી કોતરણી કરવામાં આવી છે. અને મંદિરના ગર્ભગૃહમાં માં ખોડલની સાથે માં અંબા, બહુચરમાં, વેરાઈમાં, અન્નપૂર્ણામાં, ગતરાડમાં, બ્રહ્મણીમાં જેવા અન્ય દેવી દેવતાની પણ આ મંદિરમાં સ્થાપના કરવામાં આવી છે. માં ખોડિયારમાંના મંદિરની એકદમ બાજુમાં વિશાળ એવો બગીચો આવેલો છે અને કુદરતી સૌંદર્યનો ભરપૂર આનંદ માણી શકાય ને તેવી આ જગ્યા છે. અને વિશાળ જગ્યામાં પથરાયેલું આ મંદિર છે. અને હવે જુઓ આ ભવ્ય મંદિરની કોતરણી. મંદિરની દિવાલ પર કરવામાં આવેલી નકશીકામ આપણી સંસ્કૃતિને ઝાંખી કરાવને તેવું ભવ્યથી ભવ્ય આનું નકશીકામ છે. અને કંઈક આવી મસ્ત મજાની મંદિરની કોતરણી છે. જો દૂરથી જોતા કંઈક કલાત્મક લાગે ને તેવું મંદિર છે. તો ફાઇનલી મિત્રો, આપણે માં ખોડિયારમાંના પવિત્ર એવા દર્શન કરી લીધા. અને મિત્રો, તમે પણ અહીં દર્શન કરવા આવવા માગતા હોય ને તો આ લોકેશનની વાત કરીએ તો આ લોકેશન રાજકોટ ત્યાંથી 50-60 કિલોમીટર અંતરે કાગવડમાં આમાં ખોડલનું મંદિર આવેલું છે. અને કંઈક લોકેશન જો આવું મસ્ત મજાનું છે, વિશાળ જગ્યા ધરાવતું અને વિશાળ બગીચો છે. અને ઘણા બધા ભક્તો અત્યારે દર્શન કરવા માટે આવ્યા છે. અને કંઈક આવું છે મસ્ત મજાનું મંદિર. અને મિત્રો, અહીં જે ઉંમરલાયક માણસો દર્શન કરવા માટે આવે છે ને તેમના માટે અહીં ઓટો રિક્ષાની મસ્ત મજાની વ્યવસ્થા છે. અને જે આવી કંઈક રિક્ષા હોય છે જે બહારથી આપણને મંદિર સુધી લાવે છે અને મંદિરથી રિટર્ન પાછા આપણને ગેટ સુધી મૂકી આવે છે.
તેવી મસ્ત મજાની અહીં આવી કંઈક વ્યવસ્થા છે. મિત્રો, આમાં ખોડલમાનું મંદિર ધાર્મિક દ્રષ્ટિએ તો ખૂબ મહત્ત્વનું છે જ, પણ સાથે સાથે અહીં સામાજિક અને ઉપયોગી કાર્યક્રમો પણ ઘણા બધા અહીં યોજાય છે. અને મિત્રો, આજના દિવસનો આ વિડીયો તમને કેવો લાગ્યો ને તે કોમેન્ટ કરીને એકવાર અવશ્ય જણાવજો. અને તમે હજુ સુધી મા ખોડલના દર્શન કાગોડમાં નથી કર્યા ને તો એકવાર અવશ્ય આ દર્શન કરવાલાયક મંદિર છે. કુદરતી સૌંદર્ય ભરપૂર આનંદ માણી શકો ને તેવી આ જગ્યા છે મા ખોડિયાલમાંની. તો મિત્રો, આ મંદિરે કઈ રીતે આવી શકે ને તેની વાત કરીને તો રાજકોટથી તમે ખોડલધામના મંદિર માટે આવી શકો છો. તમે અહીં પ્રાઇવેટ વાહને લઈને આવો ને તો તમારા માટે ખૂબ જ સારું રહેશે. અને અહીં પાર્કિંગની વિશાળ જગ્યા છે. જો વિશાળ પાર્કિંગ છે મંદિરની આગળની સાઈડ જ. અને નાસ્તા પાણી ખાવા પીવાની તમામ સુવિધા અહીં છે ભરપૂર. મસ્ત મજાનું જો આવું છે કંઈક લોકેશન પાર્કિંગનું. મિત્રો, તમને આજના દિવસનો આ વિડીયો કેવો લાગ્યો ને તે કોમેન્ટ કરીને એકવાર અવશ્ય જણાવજો. અને મિત્રો, આવા જ અવનવો વિડીયો તમે જો જોવા માગતા ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફેસબુક પેજમાંથી જોઈ રહ્યા હોય તો મારા પેજને ફોલો કરતા જજો. ચાલો મિત્રો, મળીએ આગળના નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.